હવે છે ને અહીંયા યુરોપમાં છે ને અત્યારેથી સુધી છે ને ઠંડુ વાતાવરણ હતું. બરફ વર્ષા થતી હતી, વરસાદ પડતો હતો અને ઠંડીને પવન એવું હતું. લગભગ 8 મહિના એવું રહ્યું સતત એવું રહ્યું. અત્યારે તાપ કાઢ્યો છે. તો તાપમાં સવારમાં થોડોક તાપમાં બેસવાનો આનંદ વિટામિન ડી લઈ લઈએ, બરાબર છે. એટલે જીવનમાં કેવું છે ખબર, એક વાત તમને ખબર છે, મેં એ વાત કહેવા માગું છું કે પહેલાં નહોતા કહેતા કે માણસની કિંમત છે, સારો માણસ હોય ને એની કિંમત હોય, પૈસાની કોઈ કિંમત ના હોય. પણ છે ને એ ખોટું છે. પૈસાની કિંમત છે, માણસની કોઈ કિંમત નથી. હવે ગમે એટલો સારો માણસ હોય, બરાબર છે, ગમે એટલો સારો માણસ, દિલથી સારો, વ્યવહારથી સારો, નેચરથી સારો, કોઈનું ખોટું ના કર્યું હોય, બટ એની કિંમત અત્યારે નથી. એ ગમે ત્યાં જાય પ્રસંગમાં તો ના આવ્યો હોય ને તેની રાહ ના જોવે, એટલે છોડો ને હવે આવશે, વાંધો નહીં. પણ ગમે તેવો ખરાબ માણસ હોય, બરાબર છે, ગમે એટલું લોકોનું ખોટું કર્યું હોય, ખરાબ માણસ હોય, અને પણ એની જોડે ફૂલ પૈસા હોય ને, બેંક બેલેન્સ ફૂલ હોય, આમ પૈસા હોય, તો ગમે તે પ્રસંગ હોય કે કોઈ પણ હોય તો એની રાહ જોવે. ભલે ને કલાક મોડું થતું, ભાઈ ના ના હજુ પેલા ભાઈ નથી આવ્યા, હો આવા તો પછી જ બધું થશે. એટલે જે વ્યાયામ હોય ને કે સારા માણસોની જ કિંમત છે, પૈસાની કોઈ નહીં. ના, આ દુનિયામાં પૈસાની જ કિંમત છે. પૈસો જ ભગવાન છે, મેન. બરાબર છે, પૈસો જ મેન છે, માણસની કોઈ કિંમત નથી. એટલે ભરપૂર પૈસા કમાવો, આગળ વધો, તો તમારી સમાજમાં માન, ઇજ્જત બધું વધશે. બરાબર છે. જ્યાં સુધી તમે કંઈ કરતા નથી ત્યાં કોઈ તમારી ઇજ્જત ઘરમાં પણ નથી હોતી. બરાબર છે. તો કંઈક કરો, આગળ વધો, તમારા સપના, મા બાપના સપના પૂરા કરો. આમ બેસી રહીને કોઈ મેળ ના પડે, આગળ વધવું પડે જીવનમાં. આમ તો જિંદગી બહુ નાની છે અને જવાબદારીઓ બહુ વધારે છે. મા બાપની જવાબદારી, આપણી જવાબદારી, હે, છોકરાઓની, વાઈફની, આ બધી જવાબદારીઓમાંથી બહાર તો આવવું પડશે ને. એટલે મહેનત કરો, કામ તો કરવું જ પડશે જીવનમાં. એટલે બધાને જ કહેવા માગું છું કે તમારા નાના મોટા સપના હોય એ પૂરા કરવા લાગી જાઓ. એકદમ સફળતા ના મળે, પણ ધીમે 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 તમે આગળ વધતા જશો અને સફળતા મળતી રહેશે. એવું જરૂરી નહીં કે તમે પહેલાં ટ્રાયમાં તમે સક્સેસ થઈ જાઓ, એવું તો કોઈ દિવસ નહીં બન્યું, પણ બનાશે જરૂર. એટલે પ્રયત્ન ચાલુ રાખો, આગળ વધો, પોતાના કામમાં ફોકસ રાખો. આમ તેમ બધે બહુ ડાફેરા નહીં મારવાના, બરાબર છે. આપણે જે કરવું છે એ કરી જ લેવાનું લાઈફમાં. લોકો જે કહે એ ગભરાવાનું નહીં અને કોઈનાથી ડરવાનું નહીં. જય દ્વારકાધીશ.